એ અને બી એક સાથે મળીને 21 દિવસમાં કામ પૂરું કરે છે અને તેઓ 14 દિવસ સુધી સાથે કામ કરે છે. પછી બી ચાલ્યો જાય છે તો 14 દિવસનું આપણે કામ શોધીશું. તો કે 21 દિવસમાં તેમણે એક કામ પૂરું કર્યું. તો કે 21 દિવસમાં એક કામ પૂરું કર્યું. તો એક દિવસમાં તેમણે કેટલું કામ પૂરું કર્યું હશે? તો કે 1/21 બંને સાથે મળીને અને 14 દિવસ સુધી તેમણે સાથે કામ કર્યું એટલે કે ગુણ્યા 14 એટલે કે 14/21 અને 7 વડે ઉડાડીએ તો અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 3. તો કે 2/3 જેટલું કામ એમણે કરેલું છે. તો હવે બાકી કેટલું રહ્યું કામ? તો કે 3 - 2/3 એટલે કે 1/3. તો કે બાકી રહેલ કામ, આટલું કામ બાકી રહે છે. હવે જે બાકી રહેલ કામ છે ને એ બીજા 21 દિવસ પછી એ એકલાએ બાકીનું કામ પૂરું કર્યું. તો એ એકલા ખાલી જગ્યા દિવસમાં કામ પૂરું કરી શકે છે. તો મતલબ પછીના 21 દિવસમાં એ 1/3 જેટલું કામ કર્યું. તો એમણે એક દિવસમાં કેટલું કામ પૂરું કર્યું હશે? એટલે કે 1 × 1/3/21 એટલે કે 1/63 એ જ છે એ 1/63 જેટલું કામ એ એક દિવસમાં કરે છે. તો એણે આખું કામ એટલે કે એક કામ એણે કેટલા દિવસમાં કર્યું હશે? એટલે કે 1 × 1/1/63. તો કે છેદનો છેદ ક્યાં જાય? તો કે અંશમાં. તો કે 63 દિવસમાં એ એકલાએ આખું કામ પૂર્ણ કર્યું હશે. આવી જ રીતનો આ ક્વેશ્ચન તમારા લોકોએ સોલ્વ કરવાનું છે અને આન્સર કમેન્ટ સેક્શનમાં ટાઈપ કરી દેવાનો છે.